કેમ છો ગાઈસ? જય માતાજી, જય મોગલમાં, જય રામાપીર, બધા મજામાં. અમે તો જોવો બેઠ્યા છે ગટુન બે બાર. બપોરના વાગ્યા છે 3:30. જે ગુનાઇટ કરીને આવી ગયા છે તો ઘરમાં ઊંઘેલા છે. તો અમે તો ગાઈસ આખો દિવસ બહાર ને બહાર બેસ્યા છે, કારણ કે એન પપ્પા નાઇટ ચાલે છે તમારા મિત્ર જીગરની. तो हमने घर में तो जवाई नहीं है। गट्टू को तो बहुत खांसी हो गई है, खांसी खाता है। और सिया तो क्या रमे छे, रमती हसे। गाइस बहुत तड़को आवे छे ने, एक ज रूम से बहुत थाकी जवाय छे। तो जीगू घर में ऊँघ्या छे अने अमे तो बापा सवारना 12 खाटलो ढारीने बेसा छे। जो अमे तो बहुत तड़को आवे ने पाछा चादर आम करीए, शुं करूं। छोटे छोटे बच्चे हैं मेरे, किधर लेके जाऊं, इधर ही बैठूंगी ना। तो गाइस चलो હવે તો મેલ લે અમે અમારે તો હે ને પોણી બોણી બધું ભરવાનું હો। જેટલું પોણી આવી ગયું હો ને ગાઈસ, તમે બધું પોણી બોણી બધું ભરી દઈએ અને પછી તમને હે ને કાલ મળશું। એટલી ઘડી અમારે હે ને વિડીયો જોવાનું ના ભૂલતા। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। અને અમારો હે ને આ નાના નાના વિડીયો આવશે, તે ભલે મોટા બ્લોગ ના બનાવીએ, સમય હે ને નહીં મળતો અમને, અમારા જીગું નોકરી જતા હોય। તો ગાઈસ મારા મિત્રો અને મારા બહુ મસ્ત ફ્રેન્ડો અમારા વિડીયો આવશે, તમે જોવાનું ના ભૂલતા। હું નાના તો બનાવીશ તે ને ના દેશી ગાઈસ, અમારા ઈડરની ભાષા તમને ખબર છે। અને હા, કોમેન્ટ કરીને બતાવજો કે ઈડરનું કોણ કોણ છે, મારા ઈડરનું એસકેનું બરોબર। હું તો હાલ અમદાવાદમાં છું ગાઈસ, તો ઈડરનું કોમેન્ટ કરીને ના ભૂલતા। અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી, પછી મળશું, ટાટા કહી દે।